નવા વકફ કાયદાના વિરોધમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે શુક્રવારથી દેશવ્યાપી વકફ બચાવો અભિયાન શરૂ કર્યું છે. આ કારણે દેશભરમાં મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા. પ્રદર્શનકારીઓએ બસો સળગાવી અને પથ્થરમારો કર્યો. અહેવાલો અનુસાર ગોળી વાગવાથી 3 લોકોના મોત પણ થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બીએસએફ તૈનાત કરવામાં આવ્યું છે. હાલમાં વિસ્તારોમાં રોડ અને રેલ ટ્રાફિક અને ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. નેશનલ હાઈવે 12 ને શમશેરગંજમાં 73 સાજુર વળાંક પર બ્લોક કરાયો છે. પોલીસે ભીડને વિખેરવા માટે અનેક રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ત્યારે વિરોધ કરી રહેલા મુસ્લિમ ટોળા દ્વારા ધોળા દિવસે પોલીસ વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી. આમાં 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ મસાકર મામલે પશ્ચિમ રેલવેએ એક નિવેદન પણ બહાર પાડ્યું છે કે લગભગ 5000 લોકોના ટોળાએ ગત બપોરે 2:46 વાગ્યે અઝીમગઢ ન્યૂ ફરક્કા સેક્શનમાં ધુલિયાનગંગા સ્ટેશન નજીક ટ્રેક બ્લોક કરી દીધો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.